અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે રિક્ષા ચાલકની માથાકૂટ થાય છે. મામલો બીચકે છે અને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓ રાજુલા હોસ્પિટલમાં આવે છે. ત્યારબાદ જે આરોપીઓ છે તેઓ પણ પાછળ રાજુલા સરકારી હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યાં ધીંગાણું સર્જાય છે, જેમાં લાકડી ધોકા સહિતના હથિયારો વડે આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે અને આ ઘટનાથી અમરેલીની સ્થાનિક પોલીસ દોડતી થઈ છે. આ શું સમગ્ર મામલો છે અને કેવી રીતે આવી ઘટના બની છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈદાન. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટમાં જે ફરિયાદી છે તે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને જે આરોપી છે તે રિક્ષા ચાલકની રિક્ષામાં બેઠા હતા અને ભાડાને લઈને વિવાદ થયો. જોતામાં ત્યાં માથાકૂટ થઈ ગઈ અને આ ઘટનામાં મારામારી પણ શિયાળબેટમાં થઈ હતી અને તેને લઈને ઇજાગ્રસ્ત હાલતમાં જે રિક્ષા ચાલક છે તેઓ રાજુલાની સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા. આ દરમિયાન રાજુલાની સરકારી હોસ્પિટલમાં આરોપીઓ છે, તેના સગા સંબંધીઓ છે, સાગરીતો છે, તે પણ રાજુલા સરકારી હોસ્પિટલમાં પહોંચે છે અને ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક અને તેના જે અન્ય સાથીદારો હતા તેમને રાજુલા સિવિલ હોસ્પિટલની અંદર જ મારવામાં આવે છે અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે ધોકા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવે છે અને જાણે કે થોડાક સમય માટે આ ફિલ્મી દ્રશ્ય સર્જાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. જે રીતે આરોપીઓ બેફામ બન્યા હતા, કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ઘોળીને પી ગયા હતા. સરકારી હોસ્પિટલની અંદર જ જે તોડફોડ કરવામાં આવી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને આ મામલાને લઈને રાજુલા પોલીસ પણ દોડતી થઈ હતી. આ ઘટનાને લઈને સ્થાનિક રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આજે આખો ઘટનાક્રમ બન્યો છે. તે મામલે રાજુલા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સામે પક્ષે જે આરોપીઓ છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કરવામાં આવ્યા છે. અને આજે રિક્ષાના ભાડાને લઈને વિવાદ થયો અને આ વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને આ મામલામાં 4 જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્તો છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે રિક્ષા ચાલકે ફરિયાદ આપી છે અને પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ